ये मकड़ा तो મને જ રાતી ચડવાના રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં અને સવારના 6:30 થયા છે અને અમે ઉઠી જઈએ આજ તો વહેલા વહેલા જવાનું આદિ પપ્પાને ઉઠો બધા આદિ ગયું કેવું આદિને તો 7 વાગે ઉઠાવવાનો બહાર તો અંધારું હોય મજા નહીં હેલો ફ્રેન્ડ્સ હવે આપણે તો બ્રશ કરવા બાકી છે જઈએ બહાર તો અંધારું હોય ઠંડી વધારે મસ્ત કરતી લાઈટ જો અંધારું બહાર જ દીધું અજવાળું થયું નહીં જો બ્રશ કરી તો આવી જાય અને હવે કંઈ ચા બનાવવાનું મૂક્યું હવે ભાખરી બનાવવાની છે તે લોટ મૂક્યો બહાર લોટ વધવાનું હોય આદિ ઉઠો કે ના ઉઠી છે આદિ આદિ 7 વાગી જા હેડો ઉભા થો આદિ ઉઠાડી એટલે ટ્યુશન જવાનું હોય મોડ થાય ના ભરવાનું બંધ કરી દે વાદળા હોય એટલે મુકો ઠંડુ હોય છે બહાર પણ ઠંડુ નહીં બહાર વાદળા હોય ને એટલે રાતી હતી ઠંડી પણ બહાર વાદળા હોય તો હેડો ફ્રેન્ડ્સ હવે મળી ગઈ થોડી વાર ચા નાસ્તો બનાવી દઈએ પહેલાં નાસ્તામાં ભાખરી બનાવવાની છે તે લોટ બધાને બાકી છે કાઢી મૂક્યો તો ફ્રેશ હોય તો જો હવે નાસ્તામાં ભાખરી બનાવી દીધી અને બેસી જઈ બધો નાસ્તો કરવા અને ગરમા ગરમ ભાખરી છે તો હેડો ફ્રેન્ડ્સ તમારે ચા નાસ્તો કરવો હોય તો અને ચા લીધો કપ રકાબી હું તો રકાબી બીજ પીવું હોય પણ આજ તો વિડીયો બનાવતો શર્ટ એટલે કપ રકાબી લીધી ને તો રકાબી પીવું અને એ તો આદિ પપ્પા ચા પીને બેસી જાય નાસ્તો કરી પહેરેલું ડબલ મીઠું અને આદિ જો હો બહાર નાવા કારણ કે હવે ટ્યુશન જવાનું હોય તો બહાર નાવા જેવો ચા નાસ્તો કરી અને હું લઈ જઈ ને આદિ પપ્પાએ તો નાસ્તો કરી લીધો રોટ નહીં પટી ગયું થોડું વાત થાય એટલે કરી દઉં એટલે સાપ જ છે પણ પત્તા હોય ને લીમડા પત્તો નાખી દઉં લીમડા પત્તો નાખે એટલે સાફ કરવા પડે સાફ કરીને મૂક્યા હતા ને બગડે અંદર કોઈ હોય ને પણ આ પત્તા હોય એટલે પત્તા સાફ કરવા પડે ને ચાળવું પડે તો વહેલા તો ઘઉં દળે સફાઈ થઈ થાય ઘઉંની સફાઈ ચાલુ થઈ ગઈ છે લોટ લઈ એટલે તો સફાઈ કરવી જ પડે ને ઘઉં ખાવાનું દળવાના શું ઘંટીમાં તારા યાર તો બપોર સુધી તો ઘંટીનો અવાજ જ મને ગમતો નહીં પણ કરું આજ તો પાછી ઘંટી ચાલુ થઈ જશે તો તમારે નાવા જવાનું ચાલ તો મને લો વહેલા જવાનું ને તો ફ્રેન્ડ્સ હજી વાગે 6 અને આપણે બપોરે સવારના વિડીયો ચાલુ કર્યો તારનો પછી ચાલુ કર્યો જ નહીં ને આદિ પપ્પા બે જણા આવી ગયા સ્કૂલથી આજ તો વહેલા બોલાયા હતા આજ તો વહેલા 8 વાગે જ્યાં હતા એટલે વહેલા જાઓ કે અને કાલે મોડું થયું હતું કારણ કે કાલે કોમ હતું અને આજ તો કોમ હતું આજ તો કોમ પટી ગયું આજ તો બધું કોમ પઠાઈ દીધું અને આદિ બેઠો હો અને આપણે જમવાનું બનાવવાનું ચાલુ હો નાસ્તો અરે બધા ભૂખ લાગી છે ને એટલે કુબીની ને વટાણાની સબ્જી બનાવી છે છોડાનો લોટ બાંધીને મૂક્યો એટલે કુબીની સબ્જી થાય એટલે રોટલી કરીને આવું બધા ભૂખ્યાથી આવે રાહ જોઈ આ તો પાણી નતું ગાડીવાળા ગધાડા પાણી હાલવા 4 દાડાથી આવ્યા નહીં આજ તો આદિ પપ્પા વહેલા બોલાયા કારણ કે પાણી લેવા જોઈ તારા રોજવાન થાય એટલે આજ તો વહેલા બોલાયા વહેલા આવીને આદિ 2 જણા પાણી લઈ આવ્યા તારા પણ હું સમજો ગાડી તો સાધન તો પડી હતું પણ ગાડી બાડી તો આપણને ખાસ આવડતી નહીં શીખવા જવું પડશે આમાં તો આદિ બેહી રહ્યા અને આદિભાઈને હવે 2 દિવસનો પ્રવાસ આવશે એટલે 2 દિવસ પ્રવાસ જાઉં અને વચવા જવાના હોય તો હજુ નક્કી નહીં થયું સ્કૂલમાંથી
અને હવે અઠવાડિયામાં અંદર જવાના હે યાદી શી મજા આવશે હા હા જલસા પડશે તો ફ્રેન્ડ્સ એ વિડીયો તમને જોવા મળશે આથી વિડીયો બનાવીને મૂકશે એ ચો ફરવા જવાના હોય તો એ એન્જોય કરશો તમે અને ત્યારે ફ્રેન્ડ્સ હવે આપણે જમવાનું બનાવી દઈએ મળીએ હવે થોડી વાર રહીને આ બધા ભૂસ્યા થયા બે રહ્યા તો ફ્રેન્ડ અમે તો જમી રહ્યા ને હવે અમે હજી તો ગાય ગયા એવા ભૂસ્યા થયા હતા તો અમે તો બે જણા ખાઈ રહ્યા અને હવે આજે મમ્મી ચાલુ કરી દીધું ખાવાનું ચાલો ફ્રેન્ડ્સ તો જમવા બેસી બધો કુબી વટાણા ટોમેટાની સબ્જી બનાવી અને ઘી ગોળ ફ્રેશ ઘી વધારે પડી ગયું ઘી વધારે ના ખબર પડે હું તો ગોળ ગોળ લઈને ખાવું અને લીલી ડુંગળી લીલી ડુંગળી તો માધવ સિટીમાં લીલી ડુંગળી બધી ખવાય પબ્લિક અમે ખાઈએ આ સિઝન આવી ને કેવી લાગશે ટ્રાય કર તે સારી લાગશે ટ્રાય તો કે ટ્રાય કરો મજા સારું લાગે ક્યાં લાગે નાદીભાઈ પેણા બેઠા હે આજે લેસન નહીં કરવાનું 8 વાગે તો સાહેબ એને તો ખાવા બેઠી ગયો હું હું તો પૂછું છું તો ફ્રેશ જોઈએ તો ખાઈ પી અને બે જઈએ અને શેલરી ખાવા બે ગયો તો જો શેલરી ચાલુ હોય તો આદિ પપ્પા શેરડી લાવ્યા હતા મસ્ત ગળી નીકળી નીકળી આદિ બેઠો શુલ્ક આદિ મજા દોત પડી જવાના હારી હો ગળી તો જો બધા શેરડી ખાઈને તો બધા શેરડી ખાવા બેઠા કાદા પર વગટ કહેવાય તો ગાધા પર વગટ કહેવાય એટલે એક્સ્ટ્રા ખાવું આદિ બતાવી ખાઈએ શેરડી તો ખાઈએ પણ કેવું થશે આટલામાં તો કચર ઘણ થાય બધું કચરું પડે અને શેરડી રસ થાય ચીકણું લપટ ચીડીઓ તો હતા થઈ જાય છે હવે કાલની ચડી કાલ લાવ્યા ને બધા શેરડી તો કાલ લાવ્યા હતા તે ચીડીઓ ચડી ચીડીઓ તો ચોક ચડી યાર હું લઈને બેઠી પણ હવે પછી કેવું તો ફ્રેશ આ શેરડી ખાઈએ કેટલા વાગે 8 વાગે હવા 8 વાગે રાતના વાગે 8 ને શિયાળામાં તો 8 એટલા જ હોય જેમ અડધી રાત થઈ જાય એટલો દૂધ સાયલેન્ટ થઈ ગઈ બાર તો સાયલેન્ટ નહીં થયો તો ધાબરો થાય બાર તો બક્કા બલ ચાલુ પણ આપણે અંદર સંભળાતું નહીં ખાવા બે ગયો બધા ખાવા પે ખાઈને નીકળશે બધા બહાર આ તો ગામડું હોય બધા ઘરમાં લપાઈને હોય છે હવે તો બધા તાપ કરશી આવવાના જ છું બોલા તાપા તાપા થઈ હું ધીસાલી બધો ઢગલો જેમ કર્યો તો ફ્રેન્ડ્સ આ તો જો શેરડી ખાઈ અને તો બધા ત્યાં બેસી ગયા અને મારી મદદ છે સૂત્રો વેણવાનું સૂત્રો કિન્ને છે અને જે પોતું મારવાનું વાળે તાણ તો કે એને ભરીને તો કચરો નીકળે એકલું અડધા ઉપર શેરડી ગાતે હું શેરડી થઈ ગઈ મોટું છે શેરડી થઈ ગયું તો ફ્રેન્ડ અમે તો શેરડી બરાબરની ખાઈ રહી અને કચરોય ઢગલા કર્યા સુરતની શેરડી લાવ્યા હતા નહીં સુરતથી કેવા કાલ સુરત જ્યાં થયો તો સુરત ભાભરથી જ લાવ્યા તો જ્યાં નહીં તું તો આ તો બધું શું થયું શેરડી થઈ જાય હું તો થઈ ગયા તો ફ્રેન્ડ્સ જો હવે 9:30 થયા હોય અને આદિ પપ્પા જે બહાર બેઠા હોય તાપે અને હવે હું એ જઉં છું બહાર ઠંડી લાગી એટલે બહાર જઈ ગયા શું આવ્યું હા શું આવ્યું આ બધા બેઠા હતા એટલે હું નથી આવી બોલવાઈ ગયું બધું લાગે અડધું તો ખાઈ રહ્યા
અંધારો તું તો દેખાતોય નહીં. લાડવા બનાવતો હાલ નવરો પડ્યો. મોબાઈલ લઈ લે, મોબાઈલ લઈ લે ખાલી. ફોન લઈ લે. હા ભડકો થયો લક્ષ્યા, એટલે ડીશ લેવા આવ્યા હતા ભડકો થયો. એટલે જ આયા લાગે ચપ્પુ ડીશ બે લેવા. ડીશ લે, ચક્કુ બે. ડીશ ને ચક્કુ. કેવું લાગે તાપી? બધા લાયા હતા નક્ષ હાલ આમાં તો જરા ખબર પડે ઠંડી ઠંડી લાગશે. અરે મેં પાછું જેવું થાય હોય કે તાપી જઈએ તો કોઈ નહીં ખબર પડતી કે ઘરે જણ ઠંડી જ નહીં. અંદર જઈને એને અક્ષા કરી ચોથી લાયા નક્ષ? નક્ષ તો બતાય. નીથી લાયા ને? નક્ષ એમ કરે. નક્ષ મોટો થાય ને કે હા હા તો લે અમે છીએ. તો ફ્રેન્ડ્સ જો અમે તો તાપી થઈ છે, બાર તાપી ને વાગવા 11. લેડો બંધ કરજો, લાઈટ બંધ કરી. નાદી શું કરે? આદી લેશન વેશન પટી ગયું લાગે, લાઈટ બંધ કરી હે ના જાગી રહી. ચલો ફ્રેન્ડ્સ, હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, 11 વાગવા આવ્યા હોય તો વિડીયોને એન્ડ કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી, ગુડ નાઇટ. તો મળશું હવે કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.